હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. તો આપણે આની પહેલાંના લેક્ચરમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ શીખ્યા. તો તેના પછી આજે આપણે શીખવાનું છે ડાલ્ટનના નિયમની અભિધારણા. તો ડાલ્ટને પરમાણુ વિશે પરમાણુય સિદ્ધાંત આપેલો છે, જેમાં તેને પરમાણુ વિશે કુલ 6 અભિધારણા આપેલી છે. તો આ 6 અભિધારણા આપણે શીખવાની છે. ડાલ્ટને પરમાણુય સિદ્ધાંતને આધારે તમામ પદાર્થો, તે પછી તત્વ હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે, જેને આપણે પરમાણુ તરીકે ઓળખી છીએ. જે સૂક્ષ્મ કણ છે તેને પરમાણુ કહેવાય છે. અને ડાલ્ટને આ પરમાણુ અંગે ની 6 કુલ અભિધારણા આપેલી છે, જે આપણે શીખવાની છે. તો એમાંની પહેલી અભિધારણા છે કે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. કોઈ પણ પદાર્થ તમે લ્યો તો એ સૌથી પહેલા પરમાણુ તરીકે ઓળખાતો અતિ સૂક્ષ્મ કણ છે, એ એવા ઘણા બધા પરમાણુ જોડાય અને દ્રવ્ય એટલે કે પદાર્થની રચના કરે છે. એટલે કોઈ પણ પદાર્થ છે હંમેશા અસંખ્ય પરમાણુ જોડાય અને બનેલો હોય છે. ત્યાર પછીની બીજી અભિધારણા છે કે પરમાણુ એ અવિભાજ્ય કણ હોય છે. એટલે પરમાણુ છે એને આપણે એનું વિભાજન કરી શકતા નથી, એટલે એના અતિ સૂક્ષ્મ કણમાં વિભાજિત કરી શકતા ન હોવાથી તે અવિભાજ્ય કણ છે અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનો સર્જન કે વિનાશ થતો નથી. ઉદાહરણ તરીકે આપણે એક રાસાયણિક પ્રક્રિયા લખીએ, એમાં HCl નામનો હાઇડ્રોક્લોરિક એસિડ NaOH નામના બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને નવો પદાર્થ મળે છે, પાણી એટલે કે H2O અને પ્લસ Na અને Cl જોડાઈ અને બનાવે છે NaCl, મીઠું. આમાં તમે જુઓ તો પ્રક્રિયા પહેલાં અહીંયા કુલ હાઇડ્રોજન 2 હતા, એક છે HClમાં અને એક છે NaOHમાં. તો પ્રક્રિયા પછી પણ તમને 2 જ હાઇડ્રોજન મળે છે. પ્રક્રિયા પહેલાં એક ઓક્સિજન હતો, જે પ્રક્રિયા પછી પણ તમને પાછો મળે છે. પ્રક્રિયા પહેલાં એક Cl અને એક Na હતો, જે પ્રક્રિયા પછી પણ તમને એક Cl અને એક Na મળે છે. એના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પરમાણુનો સર્જન કે વિનાશ થઈ શકતો નથી, જે પ્રક્રિયાને અંતે આપણને નવા પદાર્થ સ્વરૂપે પાછો મળે છે. ત્યાર પછી એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન છે એ આપણને ઓક્સિજન વાયુ છે એ કોઈ પણ પદાર્થને સળગાવવો હોય તો તે પદાર્થને સળગાવવા માટે ઉપયોગી છે, એટલે કે દહન પોષક છે. હવે તમારી પાસે ઓક્સિજનનો એક પરમાણુ હોય તો એનો ગુણધર્મ છે કે તે તમને સળગાવવામાં મદદ કરે, એટલે કે દહન પોષક છે. અને તમારી પાસે 10 ઓક્સિજનના પરમાણુ છે, તો આ 10 ઓક્સિજનના પરમાણુ પણ તમને બીજા પદાર્થને સળગાવવામાં મદદ કરશે, એટલે કે તે દહન પોષક જ હશે. એક ઓક્સિજન પરમાણુનું આવર્ત કોષ્ટકમાં દળ 16 U જેટલું છે. તો તમારી પાસે 10 ઓક્સિજનના પરમાણુ છે, તો એમાંથી દરેકે દરેકનું દળ 16 U જેટલું જ થાય છે. તમારી પાસે એક હાઇડ્રોજનનો પરમાણુ છે કે જે ઝડપથી સળગે એવો વાયુ છે, એટલે કે તે દહનશીલ વાયુ છે. અને તમારી પાસે આ હાઇડ્રોજન વાયુ છે એનો એક આખો સિલિન્ડર ભર્યો છે. તો આ જે સિલિન્ડરમાં અસંખ્ય હાઇડ્રોજનના પરમાણુ હશે, એનો પણ ગુણધર્મ શું હશે? તો કે ઝડપથી સળગે, એટલે એના રાસાયણિક ગુણધર્મ છે એ સમાન હશે. કારણ કે તે એક જ પરમાણુ છે, એક જ પ્રકારના પરમાણુ હોવાથી તેના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. અને તેનાથી ઉલટું, જો જુદા જુદા તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે? તો કે જુદા જુદા હોય છે. હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા કે હાઇડ્રોજન વાયુ છે એ દહનશીલ છે, એટલે કે જ્યારે તેની બાજુમાં સળગતી મીણબત્તી લઈ જાઓ તો એ ઝડપથી સળગી ઉઠે એવો છે. અને ઓક્સિજન વાયુનું કામ શું? તો કે બીજા પદાર્થને સળગવામાં મદદ કરે, એટલે કે તે દહન પોષક છે. હવે આ બેના ગુણધર્મ સમાન કહેવાય? તો કે ના. કારણ કે એમાં હાઇડ્રોજન પરમાણુ અલગ છે, ઓક્સિજન પરમાણુ અલગ છે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને તત્વ અલગ હોવાથી તેમના ગુણધર્મો પણ કેવા છે? તો કે અલગ અલગ. એક સળગે એવો છે ને બીજો સળગવામાં મદદ કરે એવો છે. તેમજ તેમના દળ પણ કેવા હોય? અલગ અલગ.
આનું આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું દળ છે 1 U જેટલું અને ઓક્સિજનનું છે 16 U જેટલું, એટલે બંનેનું દળ પણ કેવું હોય, અલગ અલગ. ધારો કે તમારા કોઈ 2 વ્યક્તિ છે, આ 2 વ્યક્તિ, એકનું દળ છે 50 કિલોગ્રામ, બીજા વ્યક્તિનું દળ છે 40 કિલોગ્રામ. બેનું દળ સરખું છે? તો કે ના. પછી આ વ્યક્તિમાં જે લક્ષણ હોય એ જ બી વ્યક્તિમાં લક્ષણ છે? તો કે ના, ક્યારેય એવું થતું નથી, કારણ કે 2 વ્યક્તિ અલગ હોવાથી તેમના લક્ષણ પણ બદલી જાય છે અને તેમના દળ પણ બદલી જાય છે. તો તેવી જ રીતે જુદા જુદા તત્વના પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? તો કે જુદા જુદા. ત્યાર પછીની 5મી અભિધારણા છે, પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાય અને કોઈ પણ સંયોજન બનાવે છે. જેમ કે પાણી નામનું સંયોજન તમારે બનાવવું હોય તો હંમેશા એમાં 2 હાઇડ્રોજન જોશે અને 1 ઓક્સિજન જોશે. ત્યાર પછી તમારે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ બનાવવું હોય તો એમાં તમારે 1 સોડિયમ અને 1 ક્લોરીન જોશે. એટલે જ્યારે કોઈ પણ સંયોજન બનતું હોય ત્યારે પરમાણુ હંમેશા નાની સંખ્યામાં જોડાય અને સંયોજન છે એ બનાવતા હોય છે. અને ત્યાર પછીની છેલ્લી અભિધારણા છે કે આપેલ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર પણ નિશ્ચિત હોય છે. હમણાં મેં ઉદાહરણ આપ્યું કે પાણી છે, એમાં પરમાણુની સંખ્યામાં હાઇડ્રોજન છે એ 2 જ જોઈએ અને ઓક્સિજન છે એ પણ 1 જોઈએ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બનાવવું હોય તો એમાં સોડિયમ પણ 1 જોઈએ, ક્લોરીન પણ 1 જોઈએ. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવો હોય તો એમાં તમારે 1 કાર્બન જોઈએ અને 2 ઓક્સિજન જોઈએ. આવી રીતે કોઈ પણ સંયોજન તમારે બનાવવું હોય તો એમાં એની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. હવે સાપેક્ષમાં આપણે જોઈએ તો CO2 જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એમાં કાર્બનની સાપેક્ષે ઓક્સિજન 2 જ હોય અને ઓક્સિજનની સાપેક્ષે કાર્બન છે 1 જ હોય. તો આવી રીતે કોઈ પણ સંયોજનમાં હંમેશા પરમાણુની સાપેક્ષ સંખ્યા પણ નિશ્ચિત હોય છે. તો આ જે આપણે કુલ 6 અભિધારણા જોઈ તે ડાલ્ટને આપેલી પરમાણુ વિશેની અભિધારણા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા પ્રશ્ન કમેન્ટમાં જરૂરથી જણાવજો. આભાર.